જય દ્વારિકાધીશ મિત્રો, કેમ છો બધાય? તો બધાય મજામાં જઈશો અને મારા ફર્સ્ટ વ્લોગમાં તમારું બધાયનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને મને કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કેવો લાગ્યો વ્લોગ મારો એ બધાય મને કોમેન્ટ કરજો અને જય દ્વારિકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. તો ચાલો, આજે તો કાંઈ કામ કર્યું નથી ઘરનું, તો હું તમને બધાને બતાવું કે ત્રિષા મારી શું કરે છે. જો તમે જોઈ શકો છો, લુગડાનો છે ઢગલો અને ત્રિષા મારી બધાય કપડાં મને હંકેલી દેશે. જમવાનું બનાવવાનું બાકી છે. અને આ છે મારા દ્વારિકાધીશ અને આ છે મારા મેલડીમાં છે ને. અને આખો દી પેપ્સી ખાધા રાખે હે, લીધી હે તો સતત પેપ્સી લીધ બોલતી નથી ને. ચાલ, અત્યારે શું ખાસ ખુશી તું? ગવાર, જો અત્યારે ગવાર ખાય છે. અને ત્રિષા તો મારી કામારી છે, મને બધું કામ કરી દે. જુઓ ઘરની હાલાત દેખો તુમ. શું તમે લુગડા હંકેલવાથી શરમાવ છો? તો નહીં શરમાવાનું. એમ પણ આપણે કપડાં નહીં હંકેલી તો શું કંઈ બહારના આવીને હંકેલી જશે? શું પાડોશી હંકેલી જશે? નહીં ને. તો હંકેલવાનું તમારે ચાલુ રાખો ત્રિષાબેન. અને અમારા ખુશીબેન નકરી પેપ્સી ખાધા રાખે, કંઈ ઘરનું કામ કરવું હોય તો કરે. નકરો ગવાર ખાખા કરે છે, પેપ્સી ખાય, નકરું ખાખા કરે છે. મોટી થઈ જવાની છે જલ્દી. અને મેં પણ નવી સાડી પહેરી લીધી છે, વિડીયો બનાવવા, રીલ્સો બનાવવા. હવે કાઢવાની ઈચ્છા જ નથી થતી, એમ જ થાય કે હું આવી જ ફરું મસ્ત. તો કેવી લાગ્યું મારું પટોળું? જરા કોમેન્ટ પણ કરી દેજો, એટલે મને ખબર પડે કે મારું પટોળું કેવું છે. ચાલો, હું તમને બહારનો નજારો બતાવું. જો આ છે અમારા ઘરની બાજુમાં જ છે બોરડી. એમાં બોર પણ આવે છે, પણ હળી ગયેલા છે. બહુ સારા નથી, હળી ગયેલા બોર છે, એટલે કોઈ ખાતા નથી. ને આ છે આપણે આંબલી, એમાં હજી થયા નથી, હવે થઈશે. તો કેવો લાગ્યો મારો બ્લોગ? અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.